અમદાવાદ રાજ્યમાં મુસાફરી કરતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સાનો પ્રકાશમાં આવ્યો કે સુરતની અમદાવાદમાં આવેલા માટે નીકળેલા આધેડમાં બાજુમાં બેઠેલા અણજાણ્યા મુસાફરોએ બિસ્કિટ ખવડાવી પાણી પીવડાવ્યું બાદ આધેડને ઊંઘમાં આવી જતા થઈ ગયા હતા અને તેની દાગીના તેમજ ₹1500 ગાયબ થઈ ગયા હતા. અંગેના પોલીસને આ જાણ કરતા પોલીસે અમદાવાદ નોંધી તપાસ હાથ ધરી છે. શહેરમાં કૃષ્ણ વિસ્તારમાં રહેલા રાજુભાઈ રાઠોડમાં 14મી ફેબ્રુઆરીએ તેમના ભાણેજ સગાઈમાં સુરત ખાતે ગયા હતા અને બીજી રાત્રિમાં 11 વાગ્યા આસપાસમાં વારાસી ખાતે ખાનગી ટ્રાવેલ્સ બસમાં બેસીને અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તે બાજુમાં સીટમાં આશરે 45-46 વર્ષના અજાણ્યા મુસાફરોએ આ ચોકડી ખાતે બસમાં ડીઝલને પુરાવવા માટે બસમાં ઊભી રાખી મુસાફરોને લગભગ 15-20 મિનિટમાં આવ્યો કે જ્યારે આ ફરિયાદ ના પણ વધુ કરવામાં આવેલા ફરિયાદમાં બિસ્કિટ ખાઈને તેના પાણીની બોટલમાં પાણી પીધા બાદ તે અચાનક ઊંઘ આવી ગઈ અને સૂઈ ગયા હતા અને સવાર 6 વાગ્યા પછી આસપાસ નિકોલમાં ગંગોત્રી આવેલા બસ ડ્રાઈવરમાં તેમની ઊંઘ આવતા જગાડતા તેમને ₹1500 ગાયબ થઈ ગયા હતા અને વીંટી અને પેન્ડલ પણ ગાયબ થઈ ગયા. દીકરાની આ બાબતને જાણ કરી ફરિયાદ તબિયત સારી ન હોવાના કારણે નિકોલમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પોલીસે ફરિયાદ નોંધાવી સમગ્ર મામલે વધુ તપાસ ધરી છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક